ડોક્ટર વી.આર. ગોઢાણીયા બીએડ કોલેજ અંતર્ગત ગાંધીજીની સાર્ધ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હું અધ્યાપક જ્યોતિ જાનકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર વી.આર. ગોઢાણીયા બીએડ કોલેજના ડાયરેક્ટર માનનીય શ્રી ડોક્ટર એ.આર. ભરડાસરને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. ભરડાસર. આજના આ બીએડ કોલેજ પોરબંદર દ્વારા બીએડના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ મહાત્મા ગાંધીજીનું વ્યક્તિત્વ એક અમારી નજરે આ નાનકડા એવા પુસ્તકનું આજે વિમોચન થઈ રહ્યું છે. એવા આ વર્ચ્યુઅલ સમારંભની અંદર ઉપસ્થિત એવા સન્માનનીય આપણા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને આખા ગુજરાતની ધુરા સંભાળી રહ્યા છે અને જેમણે ગાંધીના વિચારોએ ને પોતે જીવનમાં ઉતાર્યા છે એવા સન્માનની માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, એવા જ આપણા ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા, શિક્ષણ પ્રેમી અને સતત ચિંતન કરતા એવા માનનીય ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, એવા જ જ્યારે વિરમભાઈ અહીંયા ન હોય, અર્જુનભાઈ અહીંયા ન હોય તો આ કોલેજની આખી ધુરા સંભાળતા એવા આપણા એકવી ટ્રસ્ટી સન્માનની એવા ભરતભાઈ વિસાણા, જેની ઉંમર આજે 80-85 ની ઉપર છે અને સાયકલ ચલાવે છે અને ગાંધીજીના વિચારોને વરેલા છે એવા અમારે સન્માનની એવા રમેશભાઈ ઝાલા, આપણા મહિલા કોલેજના પ્રિન્સિપાલ અમારે શાહભાઈ, અને સૌ અધ્યાપક મિત્રો, અમારા એવા બીએડ કોલેજના પ્રિન્સિપાલ એવા હિનાબેન ઓડેદરા, એવા જ અમારા ડાયરેક્ટર MSWના ભૂમિકાબેન કન્ના અને સૌ સરસ મિત્રો. આજે આમ તો આવતીકાલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે અને એની પૂર્વ સંધ્યાએ આજે આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ. કાર્યક્રમની અંદર ખાસ કરીને આમ તો ગાંધીજીની 150મી શતાબ્દી ઉજવી રહ્યા છે, 150 વર્ષ. તો એ જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ અમને એવો વિચાર આવ્યો કે આપણે ખાલી વાતો નથી કરવી, તો હિનાબેનના માર્ગદર્શન નીચે એક સરસ મજાનું આપણે 200 વિદ્યાર્થીને ભેગા કર્યા અમે, અને લાઇબ્રેરીમાંથી એને પુસ્તકો આપ્યા ગાંધીજી કે તમારે આ 6 મહિના વાંચવા અને એની ઉપરથી તમારે 2 પાના લખવા. એવા 200 વિદ્યાર્થીએ આ લખ્યા. એ લખ્યા પછી એને અમે ચેક કર્યા 200 માંથી, તેમાં 55 વિદ્યાર્થીનું શ્રેષ્ઠ. એના 55 લેખો કે ગાંધીજીનું સમગ્ર જીવનને આવરી લેતી આ નાની પુસ્તિકા એ બહુ મહાન ગાંધીનો ગ્રંથ ગણાય. એવી સરસ મજાની આ પુસ્તિકા તૈયાર કરી છે. આ પછી અમને વિચાર આવ્યો કે મહાત્મા ગાંધીજીની 2 ઓક્ટોબર તો ઘણા બધા કાર્યક્રમો હોય છે, તો આજે 1લી તારીખે ખાસ કરીને આપણા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહે, આનું વિમોચન કરે અને યુવા પેઢીને પણ આ અંગેનું માર્ગદર્શન આપે. આ નાનકડો એવો કાર્યક્રમ નથી, આ વર્ચ્યુઅલ આખો સમારોહ છે. અત્યારે આપણા માનોની કે 1200 વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, 1200 વિદ્યાર્થી ભૂતપૂર્વ અમારા, અને પાછા આ 200 વિદ્યાર્થીઓ. એટલે આ આખું અને આવડી લઈ આની ક્લિપ કરવામાં આવશે અને એને ફેસબુક દ્વારા પણ અને મૂકવામાં આવશે, જેથી કરીને ભવિષ્યના આ યુવા પેઢી એ ગાંધી મૂલ્યો છે એનો આત્મસાત કરે. ખાસ કરીને એમ કહે છે એક વખત વૃક્ષ હતું, વૃક્ષ એના પાંદડા અને વૃક્ષ બે વાતો કરતા. એ શું વાત કરે છે? પાંદડું કહે મારે અડવું આકાશ ને, જો પાંદડું તો ઉપર હોય, પાંદડું કહે મારે અડવું આકાશ ને તું મને શા માટે બાંધી રાખી, મને શા માટે બાંધે છે? ત્યારે વૃક્ષ જવાબ કે એમ કહે છે, ઝાડવું કહે છે એ તો ધરતીનું વાલ છે, એ તો ધરતીનું વાલ છે જે સૌ આપણે સૌને આંધતું, આપણે બધાને ભેગા રાખીએ. તો અહીંયા વૃક્ષ છે એ આપણે ગોઠવણી સંકુલ છે, વૃક્ષ અને આ વાલના દરિયા આપણા ટ્રસ્ટીઓ છે.
બરોબર છે, અર્જુનભાઈ, અમારા વિરમભાઈ, ભરતભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ. એની હું એની પ્રેરણા કે આભને અડવાની આ વાત કરી છે. આવનારા વર્ષોની અંદર ગુજરાતની અંદર 14 યુનિવર્સિટી થવાની. જે જિલ્લાની અંદર યુનિવર્સિટી ન હોય ત્યાં યુનિવર્સિટી નહીં. તો પોરબંદરમાં યુનિવર્સિટી જ નથી. એટલે આપણી આ કોલેજને યુનિવર્સિટીનો દરજ્જો આપવાની પણ આપણા એનો સ્વીકાર થઈ ગયો છે. કારણ કે પોરબંદર જિલ્લામાં આટલી માળખાગત સુવિધા વાળી કોઈ બીજી કોલેજ નથી. એટલે આ વૃક્ષ છે એ ગતિ કરે છે ઉપર. કેટલા બધા કાર્યક્રમો વિરમભાઈને વર્માએ વાત કરતા હતા કે અમારે ડોક્ટર ભાઈ કેતનભાઈ શાહ 6 મહિના સુધી આ કોરોનાની વિકટની પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીનો તો કોન્ટેક્ટ તૂટી જાય. એને બદલે બીએડ કોલેજ છે, અમારી માધ્યમિક શાળા છે, પ્રાથમિક શાળાઓ છે, આ બધાએ 6 મહિના સુધી વિદ્યાર્થીને ઓનલાઈન અભ્યાસક્રમથી જાગૃત થયો. એમ ન કહી શકાય કે આજે વિદ્યાર્થી કેટલો બધો અભ્યાસક્રમ પૂરો કર્યો છે. એટલે આપણે સતત આવી રીતે જાગૃત કર્યા. ને આ શિક્ષક માટેનો કાર્યક્રમ કે ગૌરવશાળી. ગાંધીજીને કહેતા, ભલે લોક શિક્ષક હતા, કે મને શિક્ષકો બહુ ગમે છે. ઇટાલીની અંદર રોમ છે, ઇટાલીના રોમની અંદર એક વ્યક્તિએ ટેક્સ ન ભર્યો, એટલે કોર્ટે એને નોટિસ આપી કે હાજર થાવ તમે કોર્ટની અંદર, અને એ વ્યક્તિ કોર્ટમાં હાજર થયો. પોતાની વ્યસ્તતાને કારણે એને ન ભરી શક્યો. કોર્ટે કીધું કેમ ભાઈ ભરી શક્યા? કે હું શિક્ષક છું અને હું વ્યસ્તતાને કારણે આ ભરી શક્યો નથી. મેજિસ્ટ્રેટે કીધું કે સૌ ઉભા થાવ, આપણા દેશનો એક શિક્ષક આજે કોર્ટમાં આવ્યો છે. અને બધા ઉભા થયા અને મેજિસ્ટ્રેટે એને કીધું તારે માફી માંગવાની નથી, અમે માફી માંગીએ છીએ. આ તાકાત તો આવા શિક્ષકો, આદર્શ શિક્ષકો છેલ્લા 13 વર્ષથી, આ 14 વર્ષ છે બીએડ કોલેજની, તો આવા શિક્ષકો અમે તૈયાર કરીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે અધ્યાપકો શિક્ષકો તો લખે, પણ જયારે વિદ્યાર્થી લખે એ ગાંધીજીના પુસ્તક વિશેના વિચારો કરે એ બહુ મોટી વાત છે. એક વખત રોમારોલા એ ગાંધીજી ઉપર પુસ્તક લખેલું અને ભારતમાં, અને તમને ખબર છે મેડલિન ટેસ્ટ કે જેનું નામ દુનિયાની અંદર આજે ગાજે છે, એ ભારતમાં આવ્યા હતા બે. અને એને વાત કરી, ભારતમાં જયારે આવ્યા ત્યારે એને એવી વાત કરી, રોમારોલા મીડને કહે છે તમે ગાંધીજી સે જાણો છો? કે હું કશું જાણતી નથી. તમે ગાંધીજીને જોયા છે? કે મેં જોયા જ નથી. આજે આ પુસ્તક વાંચી અને બીજે દિવસે આવ્યા અને એમ કીધું મારે હવે ઇંગ્લેન્ડ નથી કરવું, મારે ગાંધીજીના અંતેવાસી થઈ જવું છે. અને જે લોંગ લાઈફ જીવનારી એ લેડી, ગાંધીજીની સાદગી, સાવરણોને વારે પોતાનું સ્વાવલંબન અને એને જીવન સમર્પિત કર્યું. અને એ લેડીને મહાત્મા ગાંધીજીએ નામ આપ્યું મીરા. તમને ખબર હોય એ મીરાનો ઉલ્લેખ, મારું જીવન એ જ મારી વાણી, નારાયણભાઈ દેસાઈ, જેને અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ કમળ એ હું એક પુસ્તક લખ્યું, અને એની અંદર બીજા ખંડની અંદર આ મીરાનો આખો પરિચય. તો આવો ગૌરવશાળી આખો કાર્યક્રમ, અને વિદ્યાર્થીઓ જયારે લખે ગાંધી વિશે, મને રમેશભાઈ ગાલાજી કહેતા હતા કે આ વિદ્યાર્થીઓને ગાંધીજી વિશે કઈ છે નહીં બહુ પરિચય. તો અમારા વિદ્યાર્થીઓએ 200 વિદ્યાર્થીએ 200 પુસ્તકો 6 મહિના વાંચે, એનો સારાંશ કરે, પછી લખે, એમાં સુધારા કરે. તો વિદ્યાર્થીને પણ આ લખવાથી એને એમ થયું કાલ સવારે શિક્ષક તરીકે જાશે, 2 ઓક્ટોબર હશે, ગાંધી તો આજીવન રહેવાના છે, આપણે જતા રહેશું. તો ગાંધીજી કાયમી માટેના વિચારો છે, એના વિચારોને કોઈ ગોળી નહીં મારી હતી. ગાંધીજીના વિચાર, ગાંધીને ગોળી મારશે, ગાંધીજીના વિચારોને કોઈ ગોળી નહીં મારે. એ શાશ્વત છે, અમર છે, કારણ કે એને પોતે પ્રયોગ કર્યા છે, એટલે એનો કોઈ નાશ નથી. તો આવા ગાંધીના વિચારો જયારે વિદ્યાર્થીઓ આવું લખે એ આ ગૌરવની વાત છે. અને જયારે અમે અર્જુનભાઈ અને વિરમભાઈને મળ્યા, ભરતભાઈને, કે આવો નાનકડો એવો કાર્યક્રમ છે, એટલે તમે જો પધારો તો વધારે સારું. તો કેટલી બધી વ્યસ્તતાની વચ્ચે આ કઈ જેવું તેવું ન હોય. અર્જુનભાઈ તો કેટલા બધા, અર્જુનભાઈ ભલે આખા ગુજરાતમાં ફરતા હોય, આખા ભારતમાં ફરતા હોય, વિદેશમાં ફરતા હોય, પણ એનું શરીર ના હોય, મન આવી હોય, સંસ્થા સાથે જોડાયેલા છે. તો વિરમભાઈ અને એને કીધું કે ચોક્કસ ખાસ કરીને વિદ્યાર્થીને લાભ મળે તો આપણે સૌ ગૌરવશાળી છે. આપણે સૌ તાળીઓથી ત્રણેય મહાનુભાવોને આપણે વધાવશું. અને આનંદની વાત એ છે કે અમારા અશોકભાઈ ખાનકી
એ GTPL ના ચીફ મેનેજર છે, વર્ષો સુધી પોરબંદરમાં કામ કર્યું અને અમારા તો ખાસ મિત્ર છે અને પોતે પોઝિટિવ ને અને સંસ્થામાં શું સારું થાય અને ખાસ કરીને બીજાને મોકલી દે. આજે તો પોતે ચીફ તરીકે આવ્યા છે, આપણે તાળીઓથી એમને પણ વધાવ્યું. તો બીજાને એમ કે તમે ઉતારી આવજો, આજ ખાસ આવ્યા છે એટલે ખાસ કરીને વિરમભાઈ, આપ શ્રી, અમારા અર્જુનભાઈ, ભરતભાઈ, અશોકભાઈ, અમારે શાહભાઈ, અમારા ઝાલાભાઈ, આ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરી વિરમું છું. જય હિન્દ. આભાર સર. શાબ્દિક સ્વાગત બાદ અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સૂતરમાળા દ્વારા અભિવાદન કરીશું. તો સૌ પ્રથમ હું ડોક્ટર AR ભરડા સરને જ વિનંતી કરીશ કે આજના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાનું સૂતરમાળા દ્વારા અભિવાદન કરે. પ્લીઝ સર. થેન્ક યુ સર. ત્યારબાદ માન્ય શ્રી ડોક્ટર હિનાબેન ઓડેદરાને વિનંતી કરીશ કે તેઓ માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સૂતરમાળા દ્વારા અભિવાદન કરે. થેન્ક યુ સર. થેન્ક યુ મેડમ. ત્યારબાદ પ્રાધ્યાપક મનીષાબેનને વિનંતી કરીશ કે તેઓ માન્ય શ્રી ભરતભાઈ વિશાણાનું સૂતરમાળા દ્વારા અભિવાદન કરે. થેન્ક યુ સર. થેન્ક યુ મેડમ. કાર્યક્રમને આગળ વધારતા SY B.Ed સેમ 3 ના તાલીમાર્થી સાંધલભાઈને વિનંતી કરીશ કે તેઓ ભજન રજૂ કરે. સાંધલભાઈ. અહીંયા ઉપસ્થિત તમામ વડીલો, મારા ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા તાલીમાર્થી ભાઈઓ તથા બહેનો કે જે ઓનલાઈન આપણી સાથે જોડાયેલા છે. આજે હું તમને ગાંધીજીનું જે એક મનપસંદ ભજન એ વૈષ્ણવ જન હતો એ સંભળાવીશ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો અભિમાન માણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે સકળ લોકમાં સૌને વંદે. સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીર પરાઈ જાણે રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેની માત રે. જીવા થકી સત્ય ન બોલે પર ધન નવ જાલે હાથ રે. વૈષ્ણવ જન તો
તેને રે કહીએ. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. પણ લોભીને કપટ રહિત છે, પણ લોભીને કપટ રહિત છે. કામ ક્રોધની વાળ્યા રે. ભણે નરસિંહો તેનું દર્શન કરતા, ઉડ એકોતેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન તો તેને રે કહીએ. આભાર ભાઈ. ગાંધીવાદી વિચારધારા ધરાવતા રમેશભાઈ ઝાલા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરીશ કે રમેશભાઈ ઝાલાનું સૂતર મારા દ્વારા અભિવાદન કરે. પ્લીઝ સર. થેન્ક યુ સર. આપણી બીએડ કોલેજ અંતર્ગત તારીખ 5/3/2019 ના રોજ ગાંધીજીના જીવન દર્શન પર ખૂબ જ સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએડના 200 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમાર્થીઓ ખૂબ જ ઉત્સાહ તથા મહેનત દ્વારા પોતાના પેપરની રજૂઆત કરી હતી. આપણા સૌ માટે ખૂબ જ ગૌરવ તથા આનંદની વાત છે કે આજે તે પેપરમાંથી 55 પેપરનું પુસ્તક સ્વરૂપે વિમોચન થઈ રહ્યું છે. અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવોને આમંત્રિત કરીશ કે તેઓ આજના કાર્યક્રમના હાર્દ સ્વરૂપ મહાત્મા ગાંધીજીનું વ્યક્તિત્વ અમારી નજરે પુસ્તકનું વિમોચન કરે. સર્વે મહાનુભાવોને ફરીથી આમંત્રિત કરીશ. પ્લીઝ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમ અંતર્ગત અભિવ્યક્તિ અંક કે જેમાં સમગ્ર બીએડ પરિવારની કૃતિઓ રજૂ કરેલ છે, તો અભિવ્યક્તિ અંકના વિમોચન માટે હું ફરીથી સર્વે મહાનુભાવોને આમંત્રિત કરીશ કે તેઓ આજના બીએડના કૃતિઓની રજૂ થયેલી અભિવ્યક્તિ અંકનું વિમોચન કરે. પ્લીઝ સર. આપ સર્વેનો ફરીથી ખૂબ ખૂબ આભાર. શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના એક્ટિવ ટ્રસ્ટી માન્ય શ્રી ભરતભાઈ વિશાણાને વિનંતી કરીશ કે તેઓ
આજના કાર્યક્રમ અંતર્ગત પ્રાસંગિક ઉદ્બોધન કરે. પ્લીઝ સર. ડોક્ટર વી.આર. ગોટાણીયા શૈક્ષણિક સંકુલના આદરણીય પ્રમુખ શ્રી ડોક્ટર વિરમભાઈ ગોટાણીયા સાહેબ, સંસ્થાના રિસ્પેક્ટેડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, બીએડ કોલેજના પ્રિન્સિપાલ હિનાબેન પરડા સાહેબ, આપણી અન્ય સંસ્થાઓના વડા, અધ્યાપક ભાઈઓ બહેનો અને આ પ્રોગ્રામ વર્ચ્યુઅલી જે જોઈ રહ્યા છે, માણી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીની જન્મ જયંતિ આવે, 2 ઓક્ટોબર આવે એટલે એમની યાદ કરવા માટે, એમના કામોને યાદ કરવા એ પ્રેસિડેન્ટથી લઈને મુખ્યમંત્રીથી લઈ અને નાના વર્ગના માણસો સુધી અને ખાસ કરીને શિક્ષણ જગત બધું કંઈક ને કંઈક એમને યાદ કરીને પ્રોગ્રામ કરતા રહેતા હોય છે. આપણી સંસ્થામાં પણ એ પરંપરા રહી છે કે ગાંધી વિચારોને, ગાંધી સાહિત્યને અને આપણે ગાંધીજી જ્યાં જન્મ્યા એ ગામમાં છીએ એટલે થોડુંક વધારે વારંવાર યાદ કરતા રહેતા હોઈએ છીએ. અલગ અલગ સંસ્થાઓમાં એ આ પ્રોગ્રામ થતા રહે છે. એમાં બીએડ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ગાંધીજી વિશે વિદ્યાર્થીઓ બીએડના કોલેજના એ તો બીજું શું નવું કહે કે ગાંધીજી કોણ હતા આવા વિશ્વ માનવ વિશે, પણ અધ્યાપક અથવા તો શિક્ષકની ફરજ એને હાયર એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવવું એ નથી, પણ વિદ્યાર્થીને ભણતો કરવો એ છે. અને એ કાર્ય આપણી સંસ્થામાં સારી રીતે થઈ શકે કરીએ છીએ. એવા 200 વિદ્યાર્થીઓને બરડા સાહેબ ને હિનાબેન એમ કે તમારે ગાંધીજી વિશે લખવાનું છે, તો સીધી વાત છે કે એના પુસ્તકો વાંચશે, એના રેફરન્સીસ વાંચશે, તો એમ કરી અને એને ભણતો કર્યો. એમણે જે લખેલું જે છે એ તો શું કહેવાય, બીજાને જેટલું ઉપયોગી થશે એટલું, પણ વિદ્યાર્થીના જીવનમાં તો ઉપયોગી થાય ને થાય જ. 10 પેજ લખવા માટે થઈને એને ઓછામાં ઓછા 10 પુસ્તકોના રેફરન્સીસ લીધા હશે. હવે એટલું વાંચતું કરવું એ એક અધ્યાપકની ફરજ છે અને એ ફરજ આપણી સંસ્થાના બધા અધ્યાપક મિત્રો નિભાવે છે. આ વિચાર અને આ બાબતનું પ્રોત્સાહન વિદ્યાર્થીઓને આપવા માટે આ બીએડ કોલેજના બરડા સાહેબ, હિનાબેન અને બધા અધ્યાપક મિત્રોને અભિનંદન. જે વિદ્યાર્થી મિત્રોએ આ મહેનત કરી અને આમાં ભાગ લીધો છે અને જેના સિલેક્ટ થયા છે એને પણ આ સમયે અભિનંદન પાઠવું છું. નવી શિક્ષણ નીતિ આવી રહી છે ત્યારે એ શિક્ષણ નીતિ પણ એમ જ કરવા જઈ રહી છે કે તમે વિચારતા થાઓ. વર્ગખંડમાં ભણવા કરતા વિદ્યાર્થીઓને શું ભણવું, કેવી રીતે ભણવું અને કેમ શીખવું એના માટે વિચાર તો કરો. એ હાયર એજ્યુકેશનનું એક મેઇન ધ્યેય હોવું જોઈએ. બરડા સાહેબ, હું થોડું ઘણું અને ખાસ કરીને સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર વિરમભાઈ નવી શિક્ષણ નીતિ બાબતે છેલ્લા 1-1.5 મહિનાથી ખૂબ મોટું બ્રેઇનસ્ટોર્મિંગ કરે છે. એક બુક પણ આવશે કદાચ અર્જુનભાઈ, રૂટ લેવલે ખૂબ રેફરન્સીસ સાથે અને બ્રેઇનસ્ટોર્મિંગ કરીને, અને હું એનો સાક્ષી છું. મૂળ બે છે વરડા સાહેબ કે જેટલા વર્ષોથી શિક્ષણમાં છે, અને સાહેબ કે જેને ઇન્ટરનેશનલ લેવલે બુનિયાદી શિક્ષણ, રૂટ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન નો સિનારીઓ શું છે એમની ખબર છે.
મૂળ મુદ્દો તો ત્યાં જ આવે કે એના અમલીકરણ કેવી રીતે થાય, અને અમલીકરણ કેવી રીતે થાય એમાં અમલ કરવા વાળો છેલ્લો માણસ કોણ હોય તો કે શિક્ષક. એ શિક્ષક સારો હશે તો જ એનું અમલીકરણ થશે. અને મને ગર્વ છે કે એ સારા શિક્ષકનું પ્રોડક્શન છે એ આપણી બીએડ કોલેજ કરી રહી છે. દર વર્ષે જે વિદ્યાર્થીઓ મિત્રો એમાં એડમિશન લે છે ત્યારે એમાં શિક્ષક તરીકેના ગુણો દેખાતા ન હોય, પણ 1 કે 1.5 વર્ષમાં એ સારો શિક્ષક થઈ અને નીકળે છે. એનો ટ્રેક રેકોર્ડ પણ આપણો પ્રૂવ કરે છે. અને એ વિદ્યાર્થીનું જીવન એનું કરિયર તો બને છે, પણ એક સારો શિક્ષક આપણે સમાજને આપી અને એની પછીની પેઢી છે એ પણ સારી તૈયાર થાય એવું કામ આપણે બીએડ કોલેજ દ્વારા કરી રહ્યા છીએ. આ પ્રસંગે બધાને ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે એમની ચેતનાને પણ વંદન, અને આવો સરસ પ્રોગ્રામ આયોજિત કરવા માટે આયોજકોને અભિનંદન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમ અંતર્ગત આપણને સૌને પ્રેરણા ઔષધ દ્વારા માર્ગદર્શિત કરે. અર્જુનભાઈ મોઢવાડિયા. આપણા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ સંસ્થાના ચેરમેન ડોક્ટર વિરમભાઈ, ભાઈ શ્રી ભારતભાઈ, ડોક્ટર ગરડા, હિનાબેન, મારા સૌના વડીલ એવા ઝાલાભાઈ, ચેતનભાઈ, ઉપસ્થિત બધા જ શિક્ષક મિત્રો અને આ વેબિનારમાં જોડાયેલા બધા જ વિદ્યાર્થી, પૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગાંધીજીની આ 7 શતાબ્દી નિમિત્તે 2 પુસ્તકોનું વિમોચન થયું. હું તૈયાર કરનાર એડિટોરિયલ ટીમ અને એમાં જે લોકોએ પોતાની કૃતિઓ મૂકી છે, રિસર્ચ મૂક્યા છે, એ બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનો, શિક્ષકો તમામને અભિનંદન આપું. ગાંધીજીનો જન્મદિવસ તો આવતીકાલે છે. આજે એની પૂર્વ સંધ્યા, પૂર્વ દિવસ છે. ત્યારે ગાંધીજીને શિક્ષક મિત્રો નવી પેઢી પાસે નહીં લઈ જાય તો બીજું કોણ લઈ જવાનું છે? વિદ્યાર્થીઓ, યુવાનો, એનું માઇન્ડ હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હોય છે અને હોવું પણ જોઈએ. પ્રવાહ ચાલતો હોય એની સામે પ્રશ્નો કરે, ગાંધીજીને કરે, ભગવાનને પણ કરે, આપણને સૌને પણ કરે, એ આવકાર્ય હોય છે. પરંતુ પ્રશ્નો કરતા પહેલા એ શેના માટે પ્રશ્નો કરે છે એનો અભ્યાસ, એની જાણકારી એની પાસે હોવી જોઈએ. તો જ આપણે નવી પેઢીને તૈયાર કરી શકીએ. અને એના માટે આપણે સૌએ, યુવા પેઢીએ અને આપણે બધાએ ગાંધીજીને વાંચશું નહીં. જો કે આખો જન્મ વયો જાય તો પણ ગાંધીજી પર લખાયેલા પુસ્તકો, ગાંધીજીએ લખેલું સાહિત્ય એ કદાચ આપણે પૂરું નહીં કરી શકીએ. હમણાં જ થોડા દિવસ પહેલા ગાંધીજીએ સ્થાપેલું જે પ્રકાશન સંસ્થા છે નવજીવન, એમાં કહેલો કે જમીન અને સંસ્થા લગભગ આપણી કોલેજ જેવી છે. બાજુમાં જ ગુજરાત વિદ્યાપીઠ છે. એમાં થોડા ઘણા ગાંધીજીના પુસ્તકો છે. એ એક વિશાળ લાઇબ્રેરી હોય એનાથી ઓછા ગાંધીજી ઉપરના પુસ્તકો લખાયા. લાઇબ્રેરીમાં તો બધા જ લેખકોના, બધા જ પ્રકાશકોના હોય,
પરંતુ માત્ર ગાંધી ઉપર લખાયેલા પુસ્તકો છે એ પણ એક લાઇબ્રેરીથી ઓછા, અને એ પણ મારા તમારા જેવા કોઈ લખ્યા છે એવું નહીં, પણ વિશ્વની જે મહાન વિભૂતિઓ છે એ બધી જ વિભૂતિઓએ ગાંધીજી ઉપર લખ્યું છે. એટલું નહીં, ગાંધીમાંથી પ્રેરણા પણ. વિશ્વનો મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન એમ કહે કે આવનારી પેઢી કદાચ માનશે નહીં કે આવો હાડ માંસનો બનેલો માણસ આ પૃથ્વી ઉપર અવતરીને આટલું બધું કામ કરી ગયો. દુનિયાનો એક પણ એવો દેશ નથી કે જ્યાં એક દેશનો ગાંધી ન હોય. દુનિયાનો એક પણ દેશ એવો નથી. પાકિસ્તાન હોય તો સરહદના ગાંધી છે, અમેરિકા હોય તો માર્ટિન લ્યુથર કિંગ અમેરિકાના ગાંધી છે, દક્ષિણ આફ્રિકા હોય તો નેલ્સન મંડેલા ત્યાંના ગાંધી છે. એટલા માટે કે ગાંધીમાંથી પ્રેરણા મેળવી અને દુનિયાએ મહાન વિચારકો ઉભા કર્યા. આપણો દેશ પણ ગાંધીને શું કરવા માને છે? વ્યક્તિગત રીતે તો કદાચ મહાન વ્યક્તિઓ કેટલી થઈ હશે, પણ ગાંધી જેવા થયા કે જેને હજારો ગાંધી દેશમાં ઉભા કર્યા. એક સરદાર, હજારો સરદાર. આપણે એક સરદારને ઓળખીએ છીએ, પણ હજારો સરદાર ગામડાઓમાં, શહેરોમાં કામ કરતા હતા. હજારો નહેરુ કામ કરતા હતા, હજારો અબ્દુલ કલામ આઝાદ કામ કરતા હતા. એક આખી એવી પેઢી ઉભી થઈ, એક વિશ્વ ઉદ્ભૂતિઓ ભેગી થઈ કે જે સેન્ચુરીમાં એક સૈકામાં એકાદ બને જન્મે એવા સેંકડો લોકો એક જ સેન્ચુરીમાં ગાંધીજી આ દેશને. ભારત ટકી રહ્યું અને ભારતના પડોશી દેશ છે એ ભાંગીને ભૂકો થઈ ગયા. લોકશાહી વ્યવસ્થા ન રહી, અરાજકતા આવી. આ બધું શું કરવા આવ્યું? કારણ કે ત્યાં ગાંધીને રસ્તે ચાલનારા લોકો નહોતા. આપણા દેશમાં ગાંધીને રસ્તે ચાલનારા લોકો છે. આવતીકાલે બીજું છે. ઘણા લોકો ગાંધી ઉપર, એટલે ઘણા લોકો ગાંધી ઉપર બોલશે, વધારે વાત પણ કરશે. અને હવે તો દુનિયામાં, દેશમાં આપણી મજબૂરી થઈ ગઈ કે ગાંધીની વાત કર્યા વગર લોકોની સાથે કનેક્ટ નથી થઈ શકતું. કેટલું વર્સેટાઇલ વ્યક્તિત્વ હતું. એક વિષય એવો નથી કે ગાંધી એ વિષય ઉપર એક્સપર્ટ ઓપિનિયન ના આવ્યું. હું એક્સપર્ટ ઓપિનિયનની વાત કરું છું. ડોક્ટર વિરમભાઈ બહુ નિષ્ણાત ડોક્ટર છે, પણ તંદુરસ્ત રહેવા માટે ડોક્ટર વિરમભાઈએ પણ ગાંધીને વાંચવા પડે એટલું એને તંદુરસ્ત રહેવા માટેનું જ્ઞાન મેળવ્યું. આપણે બધા બીએડ કોલેજના વિદ્યાર્થીઓ છીએ, પણ એક શિક્ષક કેવો હોવો જોઈએ, વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ કેવી રીતે થવું જોઈએ અને શ્રેષ્ઠ શિક્ષક કેમ બનવું જોઈએ, એના વિશે ગાંધીજીએ લખ્યું છે. એક ખેડૂત નહોતા, પણ સારામાં સારી ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરી શકાય એ ગાંધીજી પાસેથી શીખવું જોઈએ. એ વણકર નહોતા, છતાં સારામાં સારું વણાટ કામ, સારામાં સારું કાતર કામ એને કરેલું હતું. એ સફાઈ કામદાર નહોતા, પણ સારામાં સારા એ સફાઈ કરનારા હતા. ગામડામાં જન્મા નહોતા, પણ ગ્રામ વિકાસ માટે આજે ગાંધીનો આધાર લેવો પડે છે. એ આશ્રમનું જીવન જીવતા હતા, પણ કુટુંબનું જીવન કેવી રીતે જીવવું જોઈએ એ ગાંધી પાસેથી શીખવા જેવું છે. ગાંધીજીના એના પુત્ર વધુને લખેલા પત્રો છે. એ જમાનાની અંદર
જ્યારે પુત્રવધુ એના સસરાની લાજ કાઢીને ફરતા હતા, એની સાથે વાત ન કરી શકાય એ જમાનાની અંદર પુત્રવધુને એને પત્રો લખ્યા છે અને એ પત્રોની અંદર હરિલાલ ગાંધી જે એનો બળવાખોર દીકરો હતો, એની પત્નીને હેરાન કરતો હતો, બળજબરી રાત્રે કરતો હતો, તો એને તાબે ન થવાનું અને એની પુત્રવધુ પ્રેગ્નન્સી હોય ત્યારે શું ખાવાનું, શું પીવાનું, બાળક જન્મે ત્યારે શું કરવાનું, બાળક જન્મા પછી શું કરવાનું, આ બધા પત્રો ગાંધીજી અને પુત્રવધુને લખ્યા છે. આનાથી વધારે ક્રાંતિકારી માણસ કયો હોઈ શકે? ફુલાદી. હજી આપણે આજે પણ સ્ત્રી સમાનતાની વાતો કરીએ છીએ. ગાંધીજીનું આશ્રમ જીવન છે એ જાતિ, સંપ્રદાય, ધર્મ, જેન્ડર બધાથી પર સ્ત્રી પુરુષો એકદમ છેવાડાનો માનવી અને એકદમ જેમ કહ્યું હમણાં બરોડા સાહેબે વિદેશથી આવેલી મીરા, કે આ બધા હોય એ બધા જ એક જ આશ્રમમાં એક જ સાથે રહે. અને એવા નહોતા કે ભૂખડી બારસ બધા આવેલા હતા, એવાય હશે કદાચ મારા જેવા, પણ સોનાની ચમચી સાથે જન્મેલા લોકો છે એ ફકીર થઈ ગયા. ત્યારે જુદો જમાનો આવ્યો છે, ફકીરમાંથી સોનાની ચમચી વાળા થઈ ગયા. ઉલટું થયું છે. એ જ લોકો પાછળ ગાંધીજીની વાત કરે છે. ગાંધીજી 1930 દાંડી યાત્રા કરી 12મી માર્ચ 1930 આશ્રમમાંથી નીકળ્યા અને દાંડી ચોક છે આજનો, ત્યાં સંકલ્પ કરીને નીકળ્યા કે કાગડા કૂતરાને મોતે મરીશ, પણ જ્યાં સુધી સ્વરાજ નહીં આવે ત્યાં સુધી આશ્રમમાં પગ નહીં. મને સદભાગ્ય મળ્યું હતું 2005 ગાંધીની જે દાંડી યાત્રાને 75 વર્ષ પૂરા થતા હતા એ યાત્રામાં જોડાવાનું સુનિલ દત્ત સાહેબની જોડે. અને એ વખતે ગાંધીને વડાવવા માટે અમદાવાદની વસ્તી છે એ 75,000ની અને ગાંધીજીને વડાવવા માટે 2 લાખ લોકો ભેગા થયા. આજે લોકપ્રિય થાય છે. મારા જેવા ઘણા લોકો કહે છે લોકપ્રિયતા કેની કહેવાય? કે ગાંધીજીની સભાઓ જોવી, એના વિશે વાંચવું. 9મી ઓગસ્ટ 1942 ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની મહાત્મા ગાંધીએ જાહેરાત કરી અને એની ઝાલા સાહેબને ખબર હશે, ગોવાલિયા ટેન્ક મેદાન, આજે તો અગસ્ત ક્રાંતિ મેદાન કહેવાય છે, એ મેદાનમાં અહીંયાથી ચાલીને જનારા લોકો, જે દિવસે ટેલિફોન નહોતો, ટીવી નહોતું, છાપું આવતું નહોતું, સોશિયલ મીડિયા નહોતું, એ લાકડિયા તારથી લોકો સવારે 7 વાગે ગોવાલિયા ટેન્ક મેદાનની અંદર 9 લાખ લોકો ભેગા થયા. આ ગાંધી હતા. અને એ ગાંધીને મળવા માટે વિશ્વની એ વખતની એટલી વિભૂતિ એવી નહોતી કે જે 1930 પછી તો ગાંધી વર્ધામાં રહ્યા સેવાગ્રામની અંદર. એ સેવાગ્રામની અંદર આવ્યા દુનિયાની એકેય વિભૂતિ એવી. ચલો એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરીશ. ગાંધીને બધા એમ કહે છે કે નબળા લોકોને સબળ બનાવ્યા, પણ સબળ લોકો સાથે પણ કેવી વાત થતી હતી. અહીં સૈન્ય તો વાત કરી, પણ એ વખતના જે 5 મહાસત્તાઓ હતી એમાં ચીન પણ એક હતી અને એના પ્રમુખ એના બાદશાહ હતા એ વખતના એ ચાંગ કાઈ શેખ, જેને માઓએ ઉછલાવ્યા 1945. એ 1938 મહાત્મા ગાંધી અહીંયા ભારતની મુલાકાતે આવ્યા. એને કહ્યું કે મારે મહાત્મા ગાંધીને મળવું છે. બ્રિટિશરોએ કહ્યું કે એ તો રાજનો ગુનેગાર છે, કેવી રીતે મળી શકો, પ્રોટોકોલ પ્રમાણે મહાસત્તા છો, તમે ન મળી શકો. વાતે સાચી. તો કે એમ કરીએ, ઓફિશિયલ પ્રોગ્રામ પૂરો થાય અને મારું પ્લેન ફ્યુલિંગ કરવા માટે કલકત્તા જાય
રોકાય ત્યારે હું મળું. એટલે ગાંધીજીને સંદેશો મોકલો. ગાંધીજી આજુબાજુમાં જ હતા, મળ્યા. અડધી કલાકનો સમય નક્કી થયો કે અડધી કલાક સાથે ચર્ચા કરીશું. એ ચર્ચા 3 કલાક થઈ અને ચાંગ કાઈ શેકે એની મુલાકાત 24 કલાક લંબાવી દીધી. નાનકડું ભૂતાનનો દેશ હોય ને, એ પ્રોટોકોલ પ્રમાણેનો પ્રોગ્રામ નક્કી થયો, એમાં ક્યાંય ફેરફાર ન કરે. આજે ચાંગ કાઈ શેકે એ 24 કલાક લંબાવી, 3 કલાકની 3 સેશન થઈ અને નક્કી એવું થયું કે મેડમ ચાંગ કાઈ શેક અને એનો રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મહાત્મા ગાંધી પાસે 1 મહિનો રૂરલ ડેવલપમેન્ટની તાલીમ લેવા આવશે. આ ગાંધી હતા. મારી બધાને વિનંતી છે, ગાંધીને જરૂરથી વાંચજો. એમાં અસહમત થવાની છૂટ છે. કારણ કે ગાંધીજીએ કહ્યું હતું ત્યારે એને કે મને કોઈ દિવસ ભગવાન માનતા નહીં, હું પણ માણસ તમારા જેવો છું, મેં કેટલી ભૂલો કરેલી છે, ભૂલો કરતો રહ્યો છું. અને વિશ્વની અંદર આજે એના સંદેશાની એ જરૂર છે કે હેડ ધી સિનર, હેડ ધી સિન, નોટ ધી સિનર, એન્ડ લવ યોર એનિમીઝ. આ ગાંધીજીના 2 સંદેશ છે. આપણા જીવનમાં ઉતારીશું તો વિશ્વ શાંતિ આવશે, આપણા દેશમાં શાંતિ આવશે, આપણા ઘરમાં શાંતિ આવશે, પરિવારમાં અને શહેરમાં શાંતિ આવશે. આપ સૌને બધાને શ્રેષ્ઠ શિક્ષક બનો બધા, અને બાળકોને ગાંધીજી વિશે અવગત વધારે કરાવો એવી વિનંતી સાથે આપ સૌને મારી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર. ગાંધીજીના વિચારો અંગે આપે અમને પ્રેરણા પૂરી પાડી તે બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર સર. શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શ્રી માનનીય શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાને વિનંતી કરીશ કે તેઓ અધ્યક્ષીય ઉદ્બોધન કરે. પ્લીઝ સર. આપણી સંસ્થાના માનનીય મેનેજિંગ ટ્રસ્ટી ભાઈ શ્રી અર્જુનભાઈ મઢવાડિયા, એવા જ આપણા એક્ટિવ ટ્રસ્ટી ભાઈ શ્રી ભરતભાઈ વિસાણા, પ્રિન્સિપાલ ઓફ બીએડ કોલેજ ડોક્ટર બેન હિનાબેન, બીએડ કોલેજના ડાયરેક્ટર મુરબી શ્રી બરડાભાઈ, અહીં પધારેલા તમામ સંસ્થાઓના હેડ, ભાઈશ્રી અમારા જૂના મિત્રો પણ છે. રમેશભાઈ મારી ઉંમરમાં ઘણા મોટા પણ છતાં ઘણા વર્ષનો સંબંધ છે. અમારા મુરબી શ્રી રમેશભાઈ, અધ્યાપકો, અને વર્ચ્યુઅલી મને કહેવામાં આવ્યું ભીનાબેન તરફથી કે આપણા શિક્ષકો અધ્યાપકો પણ જોડાયેલા છે અને નહીં તો આવતીકાલે જોડાઈ રહેશે. ફાધર ધ નેશન, રાષ્ટ્રપિતાના જન્મ દિવસે વિવિધ સંસ્થાઓમાં વિવિધ જગ્યાએ દર વર્ષે એમને શ્રદ્ધાંજલિ, ટ્રિબ્યુટ, હોમેજ આપવા માટે અનેક પ્રસંગો ઉજવવામાં આવે છે. આપણી સંસ્થામાં પણ આપણી પરંપરા રહી છે કે આપણે આ દિવસ બહુ સુંદર રીતના ઉજવીએ છીએ. આજે અનોખો પ્રયોગ કરી વિદ્યાર્થીઓએ પૂજ્ય બાપુની જીવન કથા, તેમનું વ્યક્તિત્વ, તેમના વિચારો, એનું ઉપર ઊંડાણથી વિચાર કરી, સંશોધન કરી એક પુસ્તક બહાર પાડેલું છે. તેમનું અમે બધાએ વિમોચન કર્યું. ખરેખર અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આ હું ગઈકાલે પણ વાત કરતો હતો અને હિનાબેન સાથે મેં પણ વાત કરી હતી કે આ એક ખરેખર અનોખો પ્રયોગ છે, અનોખો અનુભવ પણ દીકરીઓ માટે ને વિદ્યાર્થીઓ માટે હશે કે સંશોધન બીએડમાં થાય, સાહિત્યમાં થાય, લિટરેચરમાં થાય, એ જ સાચું શિક્ષણ છે, એ જરૂરી છે. અને આ જે વિદ્યાર્થીઓએ
લખ્યું છે, મને અગાઉથી આ બુક ચોપડી મળેલી હતી, મેં વાંચ્યું પણ. મેં વડાભાઈને કહ્યું કે મેં ચોપડી વાંચી, એ જ રાતના મેં વાંચી. વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી છે, ઘણા વિષયો ઉપર, એમના વિચારો ઉપર, એના સિદ્ધાંતો ઉપર, એની વ્યક્તિત્વ ઉપર કોઈ કોન્ટ્રોવર્સી વગર બહુ સુંદર રીતના રજૂઆત કરી છે. આની પાછળ હું જાણું છું કે બેન હિનાબેન પ્રિન્સિપાલ તથા ભરડા સાહેબ એમનું માર્ગદર્શન હશે. પણ મને ગમ્યું, હું કાયમ કહેતો આવ્યો છું ઘણા વર્ષોથી આ સંસ્થામાં કે just the classroom is not the end of the education. Education begins when you start thinking. અને આ વિષય ઉપર તમે સંશોધન, વિદ્યાર્થીએ સંશોધન કર્યું. વોટ ઇઝ રિસર્ચ? આજે જે શિક્ષણની પદ્ધતિ છે એ પદ્ધતિ ને રિફોર્મ કરવાની ખાસ જરૂર છે, એ તો આપણે જાણીએ છીએ. અને હજી અત્યારે રિફોર્મ થવાની જે પ્રક્રિયા ચાલુ રહી છે નેશનલ એજ્યુકેશન પોલિસી, એનો મુદ્દો એ જ છે કે બાળકોને વિચાર કરતા કરો. વિદેશના દેશોમાં મને અહીં યાદ છે કે મારી દીકરીને ફાઇનલ યર બીકોમમાં એમને એક સબ્જેક્ટ આપવામાં આવ્યો હતો, ઇટ વોઝ માઇક્રો ઇકોનોમિક્સ. ગભરાઈ ગઈ હતી દીકરી, ગોખેલું થોડું હોય, અને પછી કે મારે આ ડિઝર્ટેશન કરવાનું છે. એટલે હું સાથે લાઇબ્રેરીમાં ગયું, ઘણા પુસ્તકો 2 દિવસ સુધી કન્ટિન્યુઅસ ગયા અને ડિઝર્ટેશન મૂક્યું, પ્રેઝન્ટેશન કર્યું. પણ તમે વાંચો એટલે અનેક વિચારો આવે, લિંક પકડાય. એટલે એમ કહે છે ને કે we want to stimulate the minds of the students, we want to ignite the mind. ડોક્ટર કલામ એ જ કહ્યું હતું કે what to do is not important, how to do it, how to stimulate that mind. આજે જે રેડી પેકેજ જે એજ્યુકેશન આપણે આપી દે છે ને, તમે દીકરી નાની છે, તમને કહું છું પીઝા, આજે તમને હાથમાં પીઝા આપી દે છે, રેડીમેડ ટુ ઇટ ઇઝ રેડીમેડ થિંગ. તમે એના પર કોઈ વિચાર ના કર્યો કે એમાં કઈ ઇન્ગ્રેડિયન્ટ શું છે, એ ખાય તો નુકસાન શું થશે, અને તમે એ ખાઈ લો છો. આજે એ વૃત્તિ હોવી જોઈએ કે કોઈ બી વસ્તુ હોય એનો વાય, હાઉ, વેન, વોટ, આ વિષયો ઉપર ચર્ચા કરવી જોઈએ. જો આ ના સ્થિતિ રહે તો માઇન્ડ સ્ટીલ રહે, એમાં કોઈ બ્રેઇન ડેવલપમેન્ટની શક્યતા નહીં. આપણે ક્રિટિકલ થિંકિંગ એક શબ્દ બહુ જ વપરાય છે એજ્યુકેશનમાં. વોટ ઇઝ ક્રિટિકલ થિંકિંગ? ઇઝ ઇટ થિંકિંગ બિયોન્ડ યોર નોર્મલ થિંકિંગ? દેટ ઇઝ ક્રિટિકલ થિંકિંગ. તમે સંશોધન કરો, વિચાર કરો, એના ઊંડાણમાં જાઓ, ચર્ચા કરો, ડેલિબ્રેશન કરો, ડિસ્કશન કરો, એન્ડ ધેટ્સ ધ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન. મને બહુ જ આનંદ થયો ઈનાબેન કે તમે આ દીકરીઓને આ પ્રોસેસમાં મૂક્યા. તમે તો કરો જ છો. મને એક ખરેખર આજે ખુશી થશે કહેવાની પણ કે આપણી સંસ્થામાં અર્જુનભાઈ તમે છો તો મારે કહેવું પડશે કે ખાલી માત્ર બીએડ કોલેજમાં તો ખરું હતું, અન્ય કોલેજો અને સંસ્થાઓમાં આ કોવિડ મહામારી દરમિયાન બધાએ એકદમ એક્ટિવ થઈ અને ઓનલાઈન એજ્યુકેશન ક્લાસીસ કેરિક્યુલમની પણ સાથે સાથે અન્ય પ્રકારના રિસર્ચ પ્રોગ્રામ પણ ચાલુ કર્યા છે. અને એમની માન્યતા આપણે યુનિવર્સિટી અને ગાંધીનગર સાથે કેતનભાઈ હમણાં જતા રહ્યા નથી, અહીંયા મહિલા કોલેજની પણ આજે આપણે ત્યાં રેકોગ્નિશન થયું છે. આપણી હાજરી 80% હાજરી છે સ્ટુડન્ટ્સની ઓનલાઈન. આ તો ભાગ્ય જ બને. ત્યાં તમારા લોકોની મહેનત છે, તમારું ડેડિકેશન છે. એજ્યુકેશન સુધારવું હશે તો જેમ ભરડા સાહેબને કીધું, પાયામાં આખરે તો શિક્ષણ જ આવશે. તમે ગમે એટલી રીતે બનાવો, પણ પિલર્સ આર ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ ટીચર્સ. Implementation of the system, of properly regulation is also done by human being. એ તો ઉપરથી તો કોઈ આવવાનું નથી. એટલે શિક્ષણની પદ્ધતિમાં બધા ગંભીર થાય
શિક્ષકો, સ્ટુડન્ટ, પેરેન્ટ્સ, એ અવેરનેસ નો આ એક પ્રયોગ હતો. તમે કનેક્ટ કર્યા. આ કોવિડના જે ગેપ આવી ગયો હતો ને, વેક્યુમ, એમાં વિદ્યાર્થીઓને તમે કનેક્ટ કર્યા, સક્રિય કર્યા, વાયબ્રન્ટ કર્યા. થોડું એ લોકોને નહીં તો શું થાય કે 9 મહિનાનો ગાળો આવે તો શિક્ષણમાં શું હાલત થાય? એજ્યુકેશન કેન નોટ સ્ટોપ. ગમે તે પરિસ્થિતિ, ઇવન વોર વખતમાં પણ એજ્યુકેશન હેઝ ટુ ગો ઓન. That was happening in 1914. How can you stop your brain? એટલે બહુ જ મને આનંદ થયો કે તમે આ દિવસે એક નવી શરૂઆત કરી અને આ વિમોચન કર્યું. ખરેખર મને બહુ જ આનંદ થયો. બીજું, આજે જયારે ગાંધીજી વિશે બોલવાનું થાય છે ત્યારે મારા માટે તો ડિફિકલ્ટ છે. એ મેન ઓફ મલ્ટી પર્સનાલિટી, એ મલ્ટી ફેસેટ, આપણે એને ગુજરાતીમાં કદાચ બહુમુખી કહેતા છે, એવી પર્સનાલિટી, એની વ્યક્તિત્વ. અનેક વ્યાખ્યાઓ અનેક દેશોમાં શિક્ષકોએ, ટીચર્સે, બધાએ, રાઇટરોએ, પોલિટિશિયનોએ, સ્ટેટમેનને બધાએ એમને આપી છે. ઘણા તો ત્યાંથી કહ્યું છે કે he was a saint, is a saint, truly. It's ideal. It's ideology. નોબલ આઈડિયોલોજી જે એમની હતી, આદર્શ જે જીવન હતું, એ આજે વેલિડ છે, આજે રેલિવન્ટ છે. સુસંગત છે આજે પણ. રેલિવન્સ ઇઝ ધેર. આઈડિયલ એજ્યુકેશન, આચાર વિચાર, સત્ય બોલવું, જૂઠું ન બોલવું, મોરલ એજ્યુકેશન, વેલ્યુ એજ્યુકેશન, આજે પણ એની ચર્ચા કરીએ છીએ. તો બાપુને એક શબ્દમાં કે એક વાક્યમાં ડિસ્ક્રાઇબ કરો. પણ મને આજે મને કહ્યું કે આ મારે પણ બોલવાનું છે, પાછું એ પણ ગુજરાતીમાં બોલવાનું છે. એટલે મેં ઇંગ્લિશમાં ગૂગલ ઉપર થોડી સર્ચ કરી ગઈકાલે, 3 કલાક બેઠો. મને બહુ સારી વિગતો મળી. ફિલોસોફર, રાઇટર, આ બધું તો હતું જે થિંકર્સ હતા. પણ એક મિસ્ટર રાઇટ, જોન રાઇટ, એ સ્ટેટમેન્ટ મેગેઝિન નીકળતું ઘણા વર્ષો પહેલા, ત્યારે એને બાપુ ભૂલાઈ ગયા હતા ત્યારે એની ઓબ્ચરી એટલે આપ જાણો છો ને, શ્રદ્ધાંજલિ કે જે કહેવાય, શ્રદ્ધાંજલિ આપી, એનું એક્સપેક્ટ મેં વાંચ્યું. બહુ મને ગમ્યું. મને હું આજના યુગમાં, 21ના યુગમાં એમના વિચારો રેલિવન્ટ છે કે નહીં, સુસંગત છે કે નહીં, સુસંગત છે કે નહીં, એના વિશે મને કહેવાય. બહુ મને પકડાઈ ગયું મારું. અને 3 મુદ્દાઓ એમને બહુ સારા લખ્યા છે, જે મને અત્યાર સુધી કોઈ નહીં લખ્યા, વાંચવા જેવું છે. પેલું એમને કહ્યું કે he was unique in himself. અને એક નવું કોન કર્યું એને એક સેન્ટેન્સ કે he was a dedicated servant leadership. તમે 3 શબ્દો જુઓ, તેમાં 3માં આવી ગયું. સર્વન્ટ એટલે નાનામાં નાના માણસ, ડાઉન ટ્રોડન માણસ, જે માણસને કોઈ બોલાવતું નતું, એને એનો હાથ પકડ્યો. સર્વન્ટ એ હુકમ નતા આપતા, એ પોતે એનું આચરણ, એ કામ કરીને આચરણ કરાવતા, પોતે કરતા. એટલે આ ચોપડી તો મને જીવનના આપણે સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે મારું જીવન, એમ કીધું મારું જીવન એ મારો સંદેશ છે. માય લાઈફ ઇઝ માય મેસેજ. વાય છે કે હું પેલા કરું અને પછી તમે અપનાવો. એટલે ધીસ મેન બહુ સરસ કર્યું. ડેડિકેટેડ, સમર્પણ અને સર્વન્ટ. એ લીડરશીપ સ્ટાર્ટ્સ વિથ એ સર્વન્ટ ફ્રોમ બોટમ. અને બીજો શબ્દ એમને વાપર્યો છે કે હી વોઝ અ જાયન્ટ સ્ટ્રેટેજિસ્ટ. અર્જુનભાઈ તમને ગમશે, આ પોલિટિકલ શબ્દ છે અને મેનેજમેન્ટ શબ્દ છે, સ્ટ્રેટેજિસ્ટ. તો આ 2 વિષયો પર ક્ષેત્રમાં તમે સ્ટ્રેટેજિકલી ન વિચારો, સ્ટ્રેટેજી તમારી પાસે ન હોય, પ્લાનિંગ ન હોય, લોંગ વિઝન પ્લાનિંગ ન હોય, તો યુ કેન નોટ અચીવ યોર ગોલ. હી વોઝ અ સ્ટ્રેટેજિસ્ટ, અ મેગ્નિફિસન્ટ સ્ટ્રેટેજિસ્ટ. અને ત્રીજો શબ્દ એમને વાપર્યો છે, હી વોઝ અ બ્રિલિયન્ટ વિઝનરી. એને આપણે બધાને ખબર છે કે જયારે 1914-15 જયારે સાઉથ આફ્રિકા છોડીને આવ્યા
ત્યારે એ તો ખાલી હાથે આવેલા, છૂટે ફૂટે રહ્યા હતા ત્યારે. પણ એમણે જોયું કે આ દેશમાં જો મારે મારું ચલણ ચલાવવું હશે, મારે કામ કરવું હશે, મારે આ લોકો સાથે બેસવું હશે, આ વિચારો સાથે સમજ થવું હશે, તો આઈ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ પીપલ હુ આર હિયર. અને કોણ હતા? ડાઉન ટ્રોડેડ, નાના માણસો, નાના માસ. એક સાધારણ વ્યક્તિ માસિસને, લાખો માણસોને એ પાછળ આજે ગેલ્વેનાઇઝ કર્યા. ગેલ્વેનાઇઝ શબ્દ તો બહુ સરસ છે. ઇલેક્ટ્રિફાઈ જેમ કરે ને, ગેલ્વેનાઇઝ એટલે તમે પાછળ તમે એ લોચીબોચની માફક કેમ આવ્યા? આ એક ડિબેટેબલ ક્વેશ્ચન છે. આજે એનાથી વિશે પણ સારું બોલતા છે, એનાથી વિશે બી કરતા છે, અથવા કામ બી કરતા છે, પણ એ કરી શક્યા અને બીજા કેમ આજે વિશ્વમાં કોઈ નથી કરી શક્યા? યુનિક એક્ઝામ્પલ. કારણ કે એને આચરણ, એના સિદ્ધાંતો એ બધા પોતે કર્યા અને પછી બીજાને કહ્યું કે તમે આ અપનાવો. અને માસી સ્ટાર્ટેડ કમિંગ ઇન. જેમ અર્જુનભાઈને વાત કરી, લાખો માણસો આજે બી એની ફિલોસોફીને, એના કોન્સેપ્ટને, એમના વિચારોને અપનાવે છે. આજે હજુ પણ his ideas, his philosophy has not died. કોઈ બી દેશોમાં જુઓ તમે, એમનો ઇતિહાસ જુઓ તો ત્યારે આપણા દેશમાં થોડુંક વેક્યુમ હતું, વેક્યુમ ઓફ નોટ લીડરશીપ. ત્યારે એ સમય એવો હતો 1915 ને 45 વચ્ચેનો કે જે ગાંધીજી આવ્યા ત્યારે અહીંયા શું હતું? ધર્મવાદ, જ્ઞાતિવાદ, વાળાઓ, અંદર લડાઈ, પોલિટિકલ આઈડિયોલોજી, સોશિયલ આઈડિયોલોજી, ડાઉન રોડ. 60-70% હતી ડાઉન રોડ હતી, પુઅર હતી. They were craving for food only, survival. ગાંધીજીએ આ વિઝનરી આઈડિયા, આપણે કહીએ ને આ માણસે આ કોણ શબ્દ કે બ્રિલિયન્ટ વિઝનરી, એમણે જોયું કે સાધારણ માણસોને શું જોઈએ છે. આ નોન વાયલન્સ જે નોન કોઓપરેશન મુવમેન્ટ કરી હતી, અહિંસા, એક જમીનની માંગ, ત્યારના માણસોની માંગ, આ વસ્તીની માંગ, આ દેશની માંગ ની સાથે જોડ્યું એ વિઝન. The vision didn't come from sky. એની સ્ટ્રેટેજી એ હતી કે let me get the sufferings elevated from the poor masses. બહુ આપણી તો પોવર્ટી હતી ત્યારે. એટલે પછી એમણે જે મુવમેન્ટ ચાલુ કર્યું એમાં પણ જે નોન વાયલન્સ મુવમેન્ટ એ આજે પણ વિશ્વમાં છે, રેલિવન્ટ છે, અને હું માનું છું કે રેલિવન્ટ રહેશે. આજે વિશ્વ આખું બળે છે, મિડલ ઇસ્ટમાં તોફાનો છે, મિડલ ઇસ્ટ ખરેખર એક આગમાં અત્યારે બેઠેલું છે. આજે તમે જો તો ટ્રેડ વોર છે, કોલ વોર છે, તમે જો તો સંઘર્ષ બાઉન્ડ્રી ઉપર છે, સંઘર્ષ દેશોમાં છે. એક બાજુ બે માસીસ વચ્ચે સંઘર્ષ છે, એક ઇકોનોમિકલી હેવ અને ઇકોનોમિકલી નોટ હેવ. આ બધા વચ્ચે આજે પણ જો ફિલોસોફી રેલિવન્ટ હોય તો ગાંધીજીની છે. એટલા માટે કે તમે જો જે ડાઉન ટ્રોડેડ માસીસ છે એમની જીવનની જરૂરિયાત નહીં આપો તો કદી પણ કોઈ સુખી નહીં થાય, દેશ પણ નહીં સુખી થાય. તમે જો પીસફુલ પોઈઝન એટલે તમે જીવો, મને જીવા દો. તમારી બાઉન્ડ્રી છે તમે રાખો અને મારી બાઉન્ડ્રી શું છે. અને વાટાઘાટ, જે ગાંધીજી કહ્યું છે વાટાઘાટ, પીસફુલ વાટાઘાટ છે આપણે વાત. એમણે શું કર્યું? બ્રિટિશ ગવર્મેન્ટ સાથે વાટાઘાટ સાથે નિરાણ કર્યું, શસ્ત્રો નતા ઉપાડ્યા. આજે જયારે દુનિયા બળે છે, આજે વિકટમાં છે, મુશ્કેલીમાં છે, ત્યારે મને એમ લાગે છે કે આજે લિવિંગ વિથ કોએક્ઝિસ્ટન્સ, પીસફુલ કોએક્ઝિસ્ટન્સ, એ જ મુદ્દો ગાંધીજીનો જે હતો એ જ આ પ્રોબ્લેમો બધા સોલ્વ કરી શકે. બીજું આપણો જ મુદ્દો શિક્ષણનો મુદ્દો જોઈએ તો બાપુજીને યાદ જ કરવા પડે. તમે જોયું હશે
કે જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એમાં જે શરૂઆતના મુદ્દાના થયા બેઝિક એજ્યુકેશન, બુનિયાદ એજ્યુકેશન, એલિમેન્ટરી એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન, પાયાનું શિક્ષણ, આ જે શબ્દો અનેક વાપરીએ છીએ ને આપણે, એમ ગાંધીજીએ પણ કીધેલું કે એના ઉપર જ ભાર મૂકવાનો છે. શિક્ષણ મોરલ સાથે હોવું જોઈએ, વેલ્યુ સાથે હોવું જોઈએ, પેટ્રિયોટિક હોવું જોઈએ, શિસ્ત હોવું જોઈએ. અને સાથે સાથે મને એમ લાગે છે કે જો એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશનમાં ફેરફાર આજે એનઈપી પોલિસીમાં છે એ અમલવારી થાય તો આ દેશ માટે ખૂબ લાભદાયક છે. કારણ કે બેઝિક એજ્યુકેશન નથી અપાતું, નથી કહેતો, ઓન બુક્સ છે, પ્રાઇમરી એજ્યુકેશન છે બેઝિક એજ્યુકેશનમાં, પણ જ્યાં સુધી રાઇટિંગ, રીડિંગ 3 Rs એમાં ન્યુમરોલોજીકલ અને લિટરસી એના ઉપર જ્યાં સુધી ભાર ન મુકાય, જે ગાંધીજીએ મૂકેલો હતો કે બાળપણમાં તમે આ પ્રાથમિકતા એને આપો. આજે તમે બાળક 8મા ધોરણમાં પણ એમને હજુ લખતા નથી આવડતું, તો એ પ્રાથમિક એજ્યુકેશન આપણું ક્યાં છે? તમે કઈ અપેક્ષા હાયર એજ્યુકેશનમાં રાખી શકો જ્યાં બાળક રીડિંગ અને રાઇટિંગ નથી કરી શકતા? એટલે આજે ગાંધીજીના મૂલ્યો જે હતા કે તમે બેઝિક એજ્યુકેશન ઉપર ભાર મૂકો, બેઝિક એજ્યુકેશનને સુધારો, એમાં જે આ પ્રયત્નો થઈ રહ્યા છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં, મને એમ લાગે છે કે આવતા દિવસોમાં ખૂબ એમાં પ્રગતિ થશે અને ઇમ્પ્લિમેન્ટેશન થશે. બીજું હાયર એજ્યુકેશનમાં પણ આજે જોઈએ છે ગાંધીજીએ ક્યારેય પણ નથી કર્યું કે રેટિયાઓ પર તમે કરો, ઇન્ડસ્ટ્રી ચલાવો. એમ નથી કર્યું કે ગામડામાં ઇન્ડસ્ટ્રી નથી કરવું. પ્રોબ્લી હી મીન્સ કદાચ ત્યાં આજે 21મી સદીમાં ટેકનોલોજી, વિજ્ઞાનની દુનિયામાં પરિવર્તન આવવું જોઈએ, એ સ્વાભાવિક છે. ડિજિટલ એજ્યુકેશન આવવું જોઈએ. ડિજિટલ એજ્યુકેશનની સાથે પણ રિસર્ચ, સાયન્સ, ઇનોવેશનની શરૂઆત થવી જ જોઈએ. પણ સાથે સાથે એ ટેકનિકલ એજ્યુકેશનમાં જે જરૂરિયાતો છે, જે બેઝિક જરૂરિયાતો છે, તે આપણે એનઈપીમાં જોઈ રહ્યા છે કે બધી, હું ડિટેલમાં નથી જતો, પણ બધી ડિટેલમાં લીધેલી છે કે શિક્ષકોનું એસેસમેન્ટ થવું જોઈએ. શિક્ષકો ઉપર બહુ ખૂબ ભાર મૂક્યો છે. શિક્ષકોને વારંવાર એને સર્ચ કરવા પડે, ટ્રેનિંગ આપવી પડે, એનું પ્રમોશન પણ એના સજ્જતા ઉપર હોય, એજ્યુકેશન ઉપર, એક્સપિરિયન્સ ઉપર હોય. આ બધું ઘણા મુદ્દા જે છે. એટલે મને એમ લાગે છે 35 વર્ષ પછી પણ આપણા દેશમાં કંઈક નવા રિફોર્મેશન, નવા ચેન્જીસ આવે છે અને એ ઇમ્પ્લિમેન્ટ થાય એવી આપણે આશા રાખીએ. છેલ્લે અત્યારના જે મુદ્દામાંથી પસાર થયા છે, જે મહામારી કટોકટીમાંથી, કોવિડના કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે પણ આપણે કોઈ મહાત્મા ગાંધીને કેવી રીતના ભૂલી શકાય? તમે આંકડા જુઓ અત્યારે કે ગામડામાં કેટલા કોરોના કેસીસ છે, કેટલા મોર્ટાલિટી રેટ છે, કેટલા મરણ છે, અને શહેરમાં જુઓ. એનું કારણ શું? ગામડામાં ફ્રેશ એર, સાત્વિક જીવન, ઓર્ગેનિક ફૂડ, શ્રમ. તે ગાંધીજી શ્રમમાં ખૂબ માનતા. પોતે જાતે જ મહેનત કરતા, જાતે પોતે ઘરમાં પણ પોતે પોતાનું કામ કરી લેતા. આ હિસાબે આને કારણે જ હું માનું છું કે ઇમ્યુનિટી વધી છે ગામડામાં. એ ઇમ્યુનિટી વધી છે એને કારણે ત્યાં કોરોનાનું સંક્રમણ ઓછું છે, શહેરમાં વધારે છે. ખોરાક બદલાયેલો છે, જીવન સાદું નથી, પ્લસ એડિક્શન. આજે જે મારી દે છે એ એડિક્શન, જે વ્યસનો છે, દુર્ગુણો છે, જે ટબેકો છે, દારૂ છે, આ બધાથી હું તો એક મેડિકલ ડોક્ટર તરીકે તમને કહેવા માંગુ છું કે એનાથી શું તમારી ઇમ્યુનિટી સાવ ખતમ થઈ જાય છે, ઇમ્યુનિટી ઓછી કરી નાખે. ત્યારે આજે આ કોવિડના પીરિયડમાં પણ આપણે પૂજ્ય ગાંધીને યાદ કરીએ. એમના જે જીવનના જે મૂલ્યો હતા, એનું સાદું જીવન હતું, પ્લસ આદર્શો હતા. અને સાથે સાથે હું એમ માનું છું કે પૂજ્ય ગાંધીજી
ની જે આઈડિયલિસ્ટિક વિચારધારા હતી સામાજિક, કે બધા સરખા છે, બધાની સાથે તમે એક સમાનતાથી વાતો કરો, કોઈ નીચું નથી, કોઈ ઉપર નથી. આ બધી જે વાતો છે ને એ આપણે આજે પણ અપનાવવાની જરૂર છે, રેલિવન્ટ છે. છેલ્લે વધારે ના કહેતા ફરી એક વખત આજે ભાઈ શ્રી અર્જુનભાઈ અહીં આવ્યા, ખરેખર મને આનંદ થયો. ઘણો વખત પછી આપણે સાથે મળીને અર્જુનભાઈ સાથે આવી ચર્ચા કરી રહ્યા છે. અર્જુનભાઈનો અનુભવ લેવો, એમને સાંભળવા એ પણ અમારા માટે પણ લાવો છે. અમે તો અવારનવાર બધાને સાંભળતો કે શિક્ષણમાં એમને ખૂબ અનુભવ, પોલિટિક્સમાં તો છે જ, નિષ્ણાત છે પોલિટિક્સમાં, એટલે મારે તો કઈ કહેવું ના પડે. પણ આજે અર્જુનભાઈ આપનો પણ હું ખૂબ આભારી છું, સંસ્થા વતી પણ આભારી છું કે આપણે સમય કાઢ્યો. અને આપ લોકોને બધાને, શિક્ષકોને પણ મારી એક ભલામણ છે, વિનંતી છે કે શિક્ષણમાં પરિવર્તન આવવાનું છે. આપણે જાણીએ છીએ શિક્ષણ રિફોર્મ થવાનું જ છે. ડિજિટલ એજ્યુકેશન ટેકનોલોજીને અપનાવવાની છે. એમાં કોઈ બે રસ્તા છે જ નહીં. આજે નહીં તો કાલે વિશ્વની સાથે જોડાવવું જ પડશે. એ હરીફાઈમાં આપણે જોઈન થવું જ પડશે. એ હરીફાઈ સાથે જ રહેવું પડશે. તો આપણે બધા શિક્ષકો ખાસ કરીને આ શિક્ષણને મજબૂત કરવા માટે જે બી આજે નવા વિચારો આવે, આધુનિકતા આવે, એને અપનાવીએ. મને આનંદ એ થાય છે હિનાબેન, તમે લોકોને 2 મહિના પહેલા, ખાલી માત્ર 3 મહિના પહેલા બધી સંસ્થાને આપણે ભરતભાઈ કેવડાવ્યું હતું ને, બરોબર ને, કે હવે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવાનું છે. આપણે એટલે કોઈ નહીં કર્યું એ પહેલા જ આપણે બધી વાતચીત અહીં ચાલુ કરી હતી, બરોબર છે ને. કોઈ નથી કરી આખા પોરબંદરમાં કે આ શીખવું પડશે. બધા શિક્ષકો, અર્જુનભાઈ તમને નહીં લાગે, બધા આપણા સ્ટાફે, અધ્યાપકોએ બધાએ જેને નથી આવડતું પણ એ પણ શીખા. જે 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 કોઈ મને લાગે માઇક ઉપર, મારા જેવા જે માઇક ઉપર અને ઓલા પર ટીવી ઉપર નહીં બોલ્યા હોય એ પણ આવીને આજે ઓનલાઈન શિક્ષણ એકદમ સુંદર રીતે ચાલે છે. એટલે મારું કહેવાનું મંતવ્ય એ છે કે લેટેસ્ટ આપણી જાતને હવે કહેવું પડશે કે શિક્ષણ બદલાવ આવી રહ્યો છે, જે રિફોર્મેશન જે આવી રહ્યા છે એ સ્વીકારવા જ પડશે. જો આ એજ્યુકેશન રિફોર્મ ન થાય, 35 વર્ષ પછી આપણે કરીએ છીએ આ બદલાવ, ઐતિહાસિક છે, ઐતિહાસિક ઘટના છે, તો શું થશે કે જે વિશ્વના દેશો છે ઇનોવેશનમાં કેટલા આગળ છે, રિસર્ચમાં કેટલા, આજે પણ અર્જુનભાઈ આપ તો આંકડા જાણતા હતો કે આખા વિશ્વમાં 200 યુનિવર્સિટીમાં પણ આપણી યુનિવર્સિટી પણ નથી. આપણે એક પણ ઇનોવેશન આજે પણ ભરતભાઈ ઇનોવેશન, મેજર ઇનોવેશન એક પણ દુનિયામાં આપણે આજે રજીસ્ટર નથી કરાવેલું. જે છે એ બોરોડ છે અથવા આપણે એસેમ્બલ છે. ઘણી રીતે આપણે કહીએ છીએ ને, ટેલિફોન આપણે ભારતમાં બનાવીએ છીએ, આટલા મિલિયન આપણે એસેમ્બલ કરીએ છીએ. કારણ કે 5G ટેકનોલોજી આજે વિશ્વમાં ઘણા દેશો પાસે આવી ગઈ, પણ આપણી પાસે હજુ નથી આવી. આપણે કોલોબરેટ કરીએ છીએ કોઈ સાથે, આવશે, નજીકમાં જ આવશે. તો હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી બેઝિક એજ્યુકેશન ન ઇમ્પ્રુવ થાય, જ્યાં સુધી જે વિદ્યાર્થીઓ ગંભીર ન થાય, મા બાપો ગંભીર ન થાય, શિક્ષકો ગંભીર ન થાય, સર્જ ન થાય, અને આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ઇટ ઇઝ ટુ ગો ઓન. એજ્યુકેશન ઇઝ એ મૂવિંગ પ્રોસેસ. આપણે શું કર્યું આ 35 વર્ષ સુધી 1942 નું જે કેરિક્યુલમ બ્રિટિશના વખતનું જે સિલેબસ હતું એ કન્ટિન્યુ રાખ્યું. પણ તમે જોયું હશે કે એ પછી આ 35 વર્ષમાં, ભૂલી જાઓ 35માં, આ 10 વર્ષમાં પણ વિશ્વમાં કેટલા ચેન્જીસ થઈ વિશ્વમાં. આજે કઈ હરીફાઈમાં આપણે ઉભી શકીએ છીએ? આપણા બાળકોને આપણે જોબલેસ બનાવીએ છીએ, ગ્રેજ્યુએટ જોબલેસ. આ શબ્દ બહુ સરસ છે, ગ્રેજ્યુએટ જોબલેસ. ગ્રેજ્યુએટ બનાવીએ, સર્ટિફિકેટ આપીએ, ડિગ્રીઓ આપણે છે, પણ જોબલેસ છે, સ્ટ્રીટમાં ઉલટાનું નુકસાન કરીએ છીએ. સ્કિલ વગર નો ગ્રેજ્યુએટ
તમે ક્યાં ઉભો રહેશે, કયા દેશમાં ઉભો રહેશે? એના કરતા તો આજે વિશ્વમાં 50%ની નર્સિસ છે આપણી ભારતની અને ફિલિપિન્સ છે, કારણ કે સ્કિલ છે. એક પણ અહીંયા ગ્રેજ્યુએટ આજે સ્કિલ વગરનો જોબ નથી મેળવી શકતો. એટલે શિક્ષણમાં આપણે બધાએ ગંભીર થવું પડશે અને મને આશા છે કે આપણી સંસ્થામાં એટલીસ્ટ આપણે નવું આવું કરતા રહેશું. આ નવો પ્રયોગ કર્યો એ પણ બહુ સુંદર છે, પણ કંઈક ને કંઈક નવું કરતા રહેશું, પ્રયોગો કરતા રહેશું. પ્રયોગો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રયોગો કરતા રહીએ આપણે. ખાલી તમે આ તો મેં મારો અનુભવ છે, 30 વર્ષ તમારા સાથે હું જોડાયેલા છું શિક્ષણમાં. એટલે આ વિસ્તારમાં હું અર્જનભાઈ અડવાણામાં મને ખબર છે 1984માં મેં એક ઓલો હતી આપણું ડોટ હતો, એમાં આપણે ઇંગ્લિશ મીડિયમ હતા. અમે એ વખતમાં હું અર્જનભાઈ ઇંગ્લિશ મીડિયમની વાતો કરતા. વિચાર કરો, 84-85 ની વાત. તો જે રમેશભાઈ ને આપણે બોલાવ્યા હતા, યાદ આવે છે ને? પણ એ પરિવર્તન આવવું જોઈએ. શિક્ષણ મર્યાદિત હોવું જ ન જોઈએ. ભાષા ઇઝ a means of communication, પણ then it's a knowledge. It has to go on. તો કોઈ વધારે મને ગુજરાતી બધી પણ શિક્ષણનો વિષય આવ્યો એટલે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આજે આ દિવસે, આ પવિત્ર દિવસે પૂજ્ય બાપુને વંદન કરી એમના ચરણોમાં, અને તમને બધાને આ સમય કાઢ્યો, ખાસ કરીને હિનાબેન તમને આ વિચાર આવ્યો. સંસ્થામાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે, પણ મને ગમ્યું પેલે તમે આવ્યો ને ત્યારે મેં તમને વાત કરી, મને શિક્ષકોને જોડો. મને તમે શિક્ષકોને જોડ્યા છે વર્ચ્યુઅલી, પણ મને ગમ્યું. આવીને આવી પ્રવૃત્તિ આપજો. આભાર, ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ સર. આપે અમને એજ્યુકેશન આજની શિક્ષણ નીતિ અંતર્ગત તથા સાથે સાથે ગાંધીજીના આદર્શ જીવન અંગે માર્ગદર્શિત કર્યા, તે બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર સર. કાર્યક્રમના અંતે ડોક્ટર વી.આર. ગોઢાણીયા બીએડ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર હિનાબેન ઓડેદાને વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનોનું આભાર દર્શન કરે. પ્લીઝ મેડમ. બેન જાનકીબેન, પેલા હું ઝાલાભાઈને માઇક આપું છું, એ એક પ્રસંગ કહે પછી હું મારી આભાર વિધિ છે એ. હા પ્લીઝ. હા પ્લીઝ સર. Where there is a will, there is a way. No sooner said than done. Thank you. થેન્ક યુ સર. શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, એક્ટિવ ટ્રસ્ટી ભરતભાઈ વિશાણા, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઝાલાભાઈ, બીબીએ બીએસડબલ્યુના ડાયરેક્ટર ભૂમિકાબેન તન્ના, કેતનભાઈ શાહ અને બીએડ કોલેજના ડાયરેક્ટર ભરવાસી. લગભગ છેલ્લા 1 વર્ષથી પૂરું વિશ્વ જેની 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યું છે, અને એના ભાગરૂપે બીએડ કોલેજ 1 વર્ષથી કંઈક ના કંઈક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. મને જણાવતા આનંદ થાય છે કે 150મી જન્મ જયંતિની ઉજવણીની જ્યારે વાત કરવામાં આવી ત્યારે સ્ટાફ મિત્રો બધા ભેગા થઈ અને કંઈક નવું કરવું એવો વિચાર કર્યો. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, આ સિવાયનું કંઈક. આ તો કરીએ જ, પણ આ સિવાયનું કંઈક. એમાંથી વિચાર આવ્યો, પાઠ્યપુસ્તક છે ને એમાં ગાંધીજીના પાઠ આવે છે, જેને સામાન્ય રીતના શિક્ષક બોલી જાય અને વિદ્યાર્થી સમજી અને એના પ્રશ્નના જવાબ આપી. અને પોરબંદરના વિદ્યાર્થીને જો પ્રશ્ન પૂછવામાં આવે કે ગાંધીજીના પિતાનું નામ શું હતું અથવા તો ગાંધીજીના જન્મસ્થળ શું હતું, એટલે રાજી રાજીના રહે. સામાન્ય રીતના આવા પાઠોનું ભણતર થાય, વિદ્યાર્થી જવાબ આપે અને વાર્તા પૂરી, એટલે કે પાઠ પૂરો. એટલે બધા શિક્ષકો આ બેઠા જ છે. હવે બધા ભેગા થઈ કે આની ઉપર કંઈક નવું કરીએ, કંઈક ઇનોવેટિવ કરીએ. ઇનોવેટિવ
નાનું એવું ઇનોવેશન છે સર આપણું, કે આ પાઠ્યપુસ્તકના જેટલા પણ લેસન આવે છે ને એની ઉપર એક ડ્રામાની રજૂઆત અને જણાવતા આનંદ થાય છે કે આપણે એનું પાલન પણ કર્યું. ગાંધી નિર્વાણ દિનના દિવસે આપણે દુર્ગેશભાઈ ઓઝા દ્વારા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી, નિદર્શન દેવામાં આવ્યું. અધ્યાપક મનીષાબેન ઓડેદરાએ પણ એમાં સહ નિર્દેશક તરીકે કામ કર્યું અને ખૂબ સારું નાટક, જેમાં કલાણ સાહેબ છે એમના અધ્યક્ષ સ્થાને રજૂ રહ્યા અને રજૂઆત કરી. વિરમભાઈ, ભરતભાઈ પણ ઉપસ્થિત, આપ સૌ કોઈ કારણોસર ઉપસ્થિત નહોતા રહી શકે. પછી એક સેમિનારનું આયોજન કર્યું કે જેની અંદર વિદ્યાર્થીઓ પુસ્તકનું વાંચન કરે. વાંચન કર્યા બાદ ખાલી ગેલી ભાષામાં જેવું આવડે એવું, રિસર્ચની કોઈ પોર્કોમાં ન આવડે છતાં બી કંઈક નિબંધ લખે, કંઈ પણ લખ, અને પછી એને આપણે રિસર્ચની જેમ મઠારી અને એની ફલશ્રુતિ સ્વરૂપે આપણી પાસે ડ્યુએટ પેપર સ્ટુડન્ટ જોઈન્ટ કરે. એક પુસ્તક હું વાંચું, એક પુસ્તક મારે આ બેનપણી વાંચે અને બે ભેગા મળીને લખ. આપણી પાસે 55 પેપર આવ્યા અને એનો સારાંશ આપણે વિદ્યાર્થીઓ પાસે જ તૈયાર કરાવડાવ્યો અને એની એક પુસ્તિકા તૈયાર કરવામાં આવી, જેનું આજે આપણે વિમોચન કર્યું છે. આ મુખ્ય 3 પ્રોગ્રામ સિવાય પણ આ આખા વર્ષની અંદર ગાંધીજી વિશેના વાર્તાલાપ, ભજન, ચિત્ર સ્પર્ધા, લાંબુ એક ચિતાર છે એ વર્ષ દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે. મને આ બધાનું વક્તવ્ય, મહાનુભાવોના વક્તવ્ય સાંભળતી હતી ને, સરસ અર્જુનભાઈએ પહેલા શબ્દ પ્રયોગ કર્યો, ત્યારબાદ વિરમભાઈએ પણ શબ્દ પ્રયોગ કર્યો. એક સેકન્ડ માટે મને થયું કે કાશ વિદ્યાર્થી નજર સામે, વર્ચ્યુઅલ નહીં પણ કાશ નજર સામે હોય તો વિદ્યાર્થીની આંખ પણ મારે જોઈ. સામાન્ય રીતના આપણે શબ્દકોશની અંદર જીવંત જે વ્યક્તિ છે એના માટે જન્મ દિવસ શબ્દ વાપરીએ અને જે મૃત્યુ પામ્યા છે એના માટે જન્મ જયંતિ વાપરીએ. પણ સાહેબ, મને બહુ આનંદ થયો કે આપણે જ્યાં બધા કર્મ કરીએ છીએ, જ્યાંથી આપણે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, કોકને દેવાનો પ્રયાસ કરીએ છીએ, એના મોભી બધા જન્મ દિવસ બોલ્યા નો વિચાર મને ગમ્યો. અને એ શા માટે ખબર છે ને, આપણામાં એક કહેવત છે, હૈયે છે ઓઠે આવે. આ હૈયામાં છે, એના વિચારો છે. આપણા ટ્રસ્ટીઓ જીવન જીવી રહ્યા છે. ગાંધીજીને માત્ર રિસર્ચ પેપર સ્વરૂપે નહીં કે માત્ર 1 કલાક નહીં, પણ એના વિચારોનું પાલન થાય છે તો જ આ શબ્દ છે એમના ઓઠે આવે. એટલે આપણે બધા પણ સદભાગ્ય છીએ કે આવા ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ આપણે કામ કરી રહ્યા છીએ. આપણે ગાંધીજી વિશે વાતો કરીએ અને પછી આપણે એને અનુસરીએ નહીં, જેમ કે કચરો જ્યાં ત્યાં ફેંકો. ના, બધા બિંદુઓ છે એ બધા ભેગા કરીએ છીએ. સાહેબે બેઝિક એજ્યુકેશનની બહુ સારી વાત કરી. મને જ્યાં સુધી મારી સ્મૃતિમાં છે ત્યાં સુધી 1931ની અંદર ગાંધીજીએ નઈ તાલીમની વાત કરી અને સાહેબ એના પછી શિક્ષણ પંચો આવ્યા, નીતિ પણ આવી, પણ કોઈએ કંઈ નવું નથી. પેલા ધોરણમાં સ્ટુડન્ટ જાય એટલે એને 1 થી 100 જ શીખવાના હોય અને એબીસીડી અથવા તો કખો શીખે. આનાથી વિશેષ કશું ન છે. પણ મેથોડોલોજી, વિદ્યાર્થીની સમક્ષ જ્ઞાનનું પીરસણી કઈ રીતના કરવામાં આવે ને, આ મહત્વનું છે. લિટરેચરની અંદર પણ ઘણા બધા લેખકો આવે, એના વિશેની વાતો આવે, એના ઉપન્યાસોની ભણતર આવે. ગણિત વિજ્ઞાનનો વિષય મારો એટલે મને એના વિશે પણ વાત કરી. વિજ્ઞાનની બેઝિક થિયોરમ છે એ જે આવી ગયા છે એ આવી જ ગયા છે, પણ એની વિદ્યાર્થીની સમક્ષ કેમ મૂકવા, એ કામ કરવું એટલે આપણો ધર્મ, શિક્ષક ધર્મ આવી જાય છે. આજે આપણે કાચા ક્યાં પડીએ છીએ, અભ્યાસક્રમ નહીં પણ વિદ્યાર્થીની સમક્ષ પ્રોપર રીતના મુકાતું નથી, ત્યાં આપણે કાચા પડીએ છીએ. ત્યાં કાચા પડીએ છીએ એટલે આપણે ક્યાંક ને ક્યાંક સાહેબ ઇનોવેશનમાં પણ નબળા પડીએ છીએ, કારણ કે સ્ટુડન્ટ ઓનલી પેપર સુધી જ પોતાની વાત છે એ રજૂ કરે છે. એટલે ખૂબ જ આનંદ થયો. સાહેબનો પણ એક કટાક્ષ આપણને ગમ્યો છે, વિરમભાઈનો કટાક્ષ પણ, કે ઇનોવેશનમાં આપણે નબળા છીએ અને એ કટાક્ષ સાહેબ આપણે ક્યાંક ને ક્યાંક મૂકશું અને આ કટાક્ષને અમે પોઝિટિવલી લઈ અને આપણા ઇનોવેશન છે એક મોટા પાયાના થાય એવી પણ અમે પ્રયાસ કરશું. આખી અર્જુનભાઈએ પણ આખો ગાંધીજીનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકી દીધો.
2-3 બિંદુઓ તો મને પોતાને પણ વિચાર કરતા કરી દીધા અને ખૂબ જ મજા આવી, ખૂબ જ. અને સાચા અર્થમાં ગાંધીજીના, હવે તો સાહેબ હું એ જન્મ જયંતિની બોલું, જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આપણે જે પણ મનોમંથન કર્યું 1 વર્ષ, એનું તો વિમોચન થયું જ, પણ એનાથી પણ શ્રેષ્ઠ નવનીત આજે બહાર આવ્યું છે. અને અમે બધા મનોમંથન કરતા થયા. સ્ક્રીન પર દેખાતા આપણા પ્રશિક્ષણાર્થી ભાઈઓ બહેનો પણ કંઈક ને કંઈક વિચાર કરતા હશે, એ પણ બધા ઇનોવેટિવ છે, કંઈક કંઈક નવું વિચારતા હોય છે. અને આવતીકાલે આપણો આ પ્રોગ્રામ છે ભાઈ દ્વારા અત્યારના એડિટિંગ થઈ જશે એટલે મૂકશું FB ઉપર અને YouTube ઉપર. ત્યારે આપણા ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થી ભાઈઓ બહેનો, અન્ય શિક્ષકગણ, સમાજ, બાલીગણ બધા જોશે. એ પણ વિચારતા થશે કે નહીં, સાચા અર્થની અંદર જન્મદિવસની ઉજવણી તો આમ જ થવી જોઈએ. એટલે આ તકે બધા જ ખૂબ જ બિઝી શેડ્યુલમાં છે, ખૂબ જ બિઝી શેડ્યુલમાં, છતાં પણ આપણા બધા માટે ટાઈમ કાઢ્યો. એટલે આપણા સંસ્થાના પ્રમુખ ડૉક્ટર વિરમભાઈનો હું આભાર વ્યક્ત કરું છું. અર્જુનભાઈ મોઢવાડિયા ભરાસરે વાત કરીએ એમ ગુજરાતની આખી ધુરા સંભાળી રહ્યા છે અને એ વ્યસ્તતામાંથી ટાઈમ કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. અને માત્ર ઉપસ્થિત નહીં, આપણને વિચાર કરતા પણ કર્યા છે. 2-3 બિંદુઓ આપણી સમક્ષ મૂક્યા, એમાં પણ વિચાર કરતા આપણે થયા છીએ. અર્જુનભાઈનો પણ સાહેબ આભાર માનું છું. ભરતભાઈ વિશાણાનો પણ હું આભાર માનું છું. ઝાલાભાઈ, આપ પણ ઉપસ્થિત રહ્યા છો, આપનો પણ આભાર. આ તકે હું પલાણ સાહેબનો પણ આભાર માનું છું, કારણ કે એ એમના કાર્યના હિસાબે અત્યારના ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એની શુભેચ્છાઓ મોકલી છે, આપણી પુસ્તિકા વિશેની સમીક્ષા પણ કરી છે અને આપણને અભિનંદન પાઠવ્યા છે. ને એના જ શબ્દો સાહેબ હું કહું તો એમને વાત કરી કે ગુજરાતમાં કોઈ એવી સંસ્થા નહીં હોય કે જેમને ગાંધીજીના વિચારો પર વિદ્યાર્થીઓ પાસે એટલું મનોમંથન કરાવ્યું છે. તો હું પલાણ સાહેબનો પણ આભાર માનું છું કે એમને શુભેચ્છાઓ પાઠવી. ભૂમિકાબેન, કેતનભાઈ શાહ અને અન્ય પ્રાધ્યાપક ભાઈઓ બહેનોનો પણ આભાર માનું છું. શાંતિબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર, સરસ સંચાલન કર્યું. વધારે કશું જ નહીં બોલું, બસ ફરી પાછા આપણે અવાજ ઉત્સાહ સાથે કંઈક નવા કાર્યક્રમમાં ભેગા થઈ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી. થેન્ક યુ. થેન્ક યુ મેડમ. આજનો કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.